કેટીવી ખાસ ખબરમાં અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે। વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 6 હજાર મતદારોના નામ ખોટી અરજીઓના આધારે રદ કરાયા હોવાની માહિતી સામે આવતા કોંગ્રેસમાં ચિંતા ફેલાઈ રહી છે। આ મુદ્દે વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ વિરમગામ પ્રાંત અધિકારીને મળ્યું હતું। ડેલિગેશન દ્વારા મતદારોના નામ રદ કરવા માટે થયેલી ખોટી અરજીઓની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ સાચા અને પાત્ર મતદારોના હક્કો સુરક્ષિત રહે તે માટે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે સાથે શહેરમાં ગટર અને રોડ રસ્તાની ખરાબ સ્થિતિ મુદ્દે પણ પ્રાંત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। આજે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સરની જે કામગીરી સરકાર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમાં ઘણા બધા વાંધાઓ પણ 7 નંબર ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે એવું અમારી જાણમાં આવ્યું। વાંધા સાચા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ કોઈ પણ પાર્ટીના BLA અથવા કોઈ વ્યક્તિએ જે વાંધો આપ્યો હોય એમાં તથ્યતા કેટલી છે, સાચો કેટલો છે, એના પુરાવા શું છે, એ પુરાવા સાથે વાંધો હોય તો અમને વાંધો નથી, પણ વગર પુરાવાએ વાંધા આપીને જે આપણા ભારતીય બંધારણમાં દરેક નાગરિકને જેમ વાણી સ્વતંત્રતાનો અધિકાર, મિલકત ધરાવવાનો અધિકાર અને મતાધિકાર આપવામાં આવ્યો છે, અમારી વાત એ છે કે વ્યક્તિને દરેક નાગરિકને જે મૂળભૂત અધિકાર તરીકે મતાધિકાર આપ્યો છે એનો મતાધિકાર કોઈ પણ સંજોગોમાં કોઈ ખોટા વાંધાના લીધે ઝૂંટવાઈ ના જાય એના માટેની અમારી ચિંતા હતી અને એના માટે આજે પ્રાંત ઓફિસરને અમે પ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે। એટલે એમાં કંઈ ખોટું ના થાય, કોઈનો મતાધિકાર ઝૂંટવાઈ ના જાય, એક મેઇન વાત અમારી એ હતી। બીજી વાત કે વિરમગામના વિકાસની વાત કરીએ તો, લોકોની સુખાકારીની વાત કરીએ તો આજે જુઓ તમે GDC ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 બધી કાર્યવાહીઓ પૂરી થઈ ગઈ, તેમ છતાં વિરમગામમાં ગટરો ઉભરાવાનું હજી બંધ થયું નથી। સાથે સાથે જે કામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, એ રોડનું કામ હોય, ગટરનું કામ હોય, લાઇટનું કામ હોય કે જે કંઈ બીજા પીવાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, એ કામ ચાલી રહ્યા છે, એ ધીમી ગોકળ ગાયે ચાલી રહ્યા છે। અમારી રજૂઆત એ હતી કે જે ટાઈમ પીરિયડમાં કામ થવા જોઈએ એ થતા નથી ને લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગે છે, એ પણ ટાઈમસર એ કામ પૂરા થાય।